નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 ગણિત વિષયનું ચોથું ચેપ્ટર એટલે કે ભૂમિતિના પાયાના ખ્યાલો વિશે માહિતી મેળવીએ. તો ભૂમિતિના પાયાના ખ્યાલો તેમાં એક નવો શબ્દ આવ્યો છે ભૂમિતિ. તો ભૂમિતિ કોને કહેવાય? તો જેમ આપણે વિજ્ઞાનના ત્રણ ભાગ પડે છે રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન. એ જ રીતે ગણિતના પણ મુખ્ય ત્રણ પ્રકાર છે. એક છે અંકગણિત, બીજું છે બીજગણિત અને ત્રીજું છે ભૂમિતિ. આપણે જોઈએ તો અંકગણિતમાં શેનો તે વસ્તુનો સમાવેશ થાય છે. તો જેમાં આપણે અંકોનો માત્ર અંકો ઉપર કોઈ ક્રિયા કરીએ સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અથવા તો અંકો ઉપર સાદુરૂપ આપીએ છીએ અને જવાબ મેળવીએ છીએ એ બધું અંકગણિતમાં આવે છે. જેમાં આપણે અત્યાર સુધી ચેપ્ટર ભણ્યા છે આ અંકગણિતના. પછી આવે છે બીજગણિત. તો કોઈ અજ્ઞાત સંખ્યાની કિંમત શોધવાની આવે એટલે અજ્ઞાત સંખ્યાના બીજ ઉકેલવામાં આવે તેને બીજગણિત કહેવામાં આવે છે. સામાન્ય રીતે બીજ એટલે શું થાય કે કોઈ અજ્ઞાત સંખ્યાનો જવાબ. જો એક સંખ્યા હોય તેનો અજ્ઞાત સંખ્યાનો જે જવાબ મળે તેને અજ્ઞાત સંખ્યાનું બીજ કહેવામાં આવે છે અથવા તે અજ્ઞાત સંખ્યાની જવાબ કહેવામાં આવે છે. તો જે અજ્ઞાત સંખ્યા છે જે આપણે કોયડા ઉકેલી છે એ બધું આવશે બીજગણિતમાં. જેમાં આપણે કોઈ અજ્ઞાત સંખ્યા અનનોન સંખ્યા તેનો જવાબ ઉકેલીએ છીએ. અને ત્રીજું આવે છે ભૂમિતિ. તો ભૂમિતિ શબ્દનો સામાન્ય અર્થ ભૂ પ્લસ મિતિ એવું કહી શકાય. તો ભૂ એટલે જમીન અને મિતિ એટલે માપન કરવું. તો ભૂમિતિનો અર્થ થાય છે જમીનનું માપન કરવું. તો જમીન પર જે વસ્તુઓ આવેલી છે કોઈ ઇમારત છે, કોઈ બિલ્ડિંગ છે, કોઈ ચોક, દફતર આ જે વસ્તુઓ બધી છે બોર્ડ છે એ બધાનું માપન કરવું એટલે શું આવશે ભૂમિતિ. તો આપણી આસપાસ જે વસ્તુઓ છે જેને આપણે અડી શકીએ છીએ, જેને આપણે દોરી શકીએ છીએ, જેને ઉપાડી શકીએ છીએ એ વસ્તુઓ છે એનું માપન કરવાની અલગ અલગ રીતો આવે છે ભૂમિતિમાં. તો આપણે આ ચેપ્ટરમાં માત્ર ભૂમિતિના બેઝિક માહિતી મેળવવાની છે કે ભૂમિતિમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે. ભૂમિતિમાં મુખ્ય છે બિંદુ, રેખા, રેખાખંડ, કિરણ આ બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ બધી વ્યાખ્યાઓ જાણીશું અને એના વિશે ટૂંકમાં માહિતી મેળવીશું. તો ભૂમિતિનો આપણે ઇંગ્લિશમાં જીઓમેટ્રી તરીકે ઓળખવામાં આવે છે. અને જીઓમેટ્રી ઇંગ્લિશ શબ્દ છે અને ગ્રીક ભાષાના જે શબ્દો છે જીઓમેટ્રન એના પરથી જીઓમેટ્રી શબ્દ આવ્યો છે. જીઓમેટ્રન અર્થ થાય છે જમીનનું માપન. આપણે સમજે ભૂમિતિનો અર્થ થાય જમીનનું માપન કરવું. ભૂમિતિનો પાયાનો એકમ આપણે જો સજીવના શરીરના પાયાનો એકમ કોષ છે એટલે કે ભૂમિતિના પાયાનો એકમ થાય છે બિંદુ. આપણે પેલા બિંદુ વિશે માહિતી મેળવીએ. તો બિંદુ શું છે? તો બિંદુની કોઈ વ્યાખ્યા નથી એટલે બિંદુ એ અવ્યાખ્યાયિત પદ છે. બિંદુની વ્યાખ્યા નથી એટલે શું થાય બિંદુ અવ્યાખ્યાયિત પદ છે. તો બિંદુ કહેવાય કોને? તો સામાન્ય રીતે આપણે ટપકું કહીએ. તો આ ટપકું બિંદુ નથી પણ શું છે જ્યારે ટપકું કોઈ સ્થાન દર્શાવતું હોય ત્યારે એને બિંદુ કહી શકાય. આ પ્રોપર તો છે કે બિંદુ અવ્યાખ્યાયિત છે એટલે કે બિંદુની કોઈ પ્રોપર વ્યાખ્યા નથી પણ આપણે બિંદુ કોને કહી શકીએ? તો જ્યારે કોઈ ટપકું છે એને કોઈ સ્થાન દર્શાવે. કારણ કે એ સ્થાન છે એ આપણે આજે ટપકું કર્યું છે એનું સ્થાન શું છે? એ બિંદુ છે. તો આને કહી શકાય કે આ એ બિંદુ. જો આપણે સામાન્ય આ ટપકું કરીએ તો આને પણ ટપકા તરીકે જ ઓળખવામાં આવે છે. પણ જો એને કોઈ પ્રોપર નામ આપવામાં આવે તો એને બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બિંદુ એ, બિંદુ બી. તો બિંદુ એ કોઈ ટપકું નથી પરંતુ શું આવે છે કે ટપકું છે કોઈ પણ સ્થાન દર્શાવવા માટે વપરાય છે. તો આપણે જોઈએ તો બિંદુને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી. ધારો કે ચોક છે તો ચોકની આપણે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એટલે કે જાડાઈ શોધી શકીએ. પણ આ ટપકું જે બિંદુ છે એને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી. તો લખી શકાય લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી.
તો લંબાઈ પહોળાઈ કે જાડાઈ હોતી નથી તો એ શું દર્શાવે છે? માત્ર કોઈ વસ્તુનું સ્થાન દર્શાવે છે. આ એ નું સ્થાન છે તો બિંદુ એ, તો એ બિંદુ એ શું દર્શાવે છે કે આ એ જે આપ્યો છે કેપિટલ લેટર એનું સ્થાન દર્શાવે છે. તો બિંદુનો ઉપયોગ શું થાય? માત્ર સ્થાન દર્શાવવા થાય છે. તો બિંદુ માત્ર સ્થાન દર્શાવે છે. તો જોઈએ તો બિંદુ એ અવ્યાખ્યાયિત છે કેમ કે બિંદુની કોઈ વ્યાખ્યા નથી. પછી લંબાઈ પહોળાઈ કે જાડાઈ હોતી નથી અને ત્રીજો પોઈન્ટ છે બિંદુ માત્ર સ્થાન દર્શાવે છે. અને આપણે લંબાઈ પહોળાઈ કે જાડાઈ હોય આપણે આની લંબાઈ ને પહોળાઈ દોરી તો આપણને શું દર્શાવે છે? લંબચોરસ દર્શાવે છે. પણ બિંદુ છે એની પાસે લંબાઈ નથી, પહોળાઈ નથી કે જાડાઈ કે તો ઊંચાઈ નથી, તો એ માત્ર સ્થાન જ દર્શાવે છે, કોઈ આકૃતિ બનતી નથી. હવે બિંદુને દર્શાવવા કઈ રીતે? ખાલી ટપકું કરે તો આપણને ખબર ન પડે કે કયું બિંદુ છે. તો બિંદુને દર્શાવવા માટે હંમેશા કેપિટલ લેટરનો ઉપયોગ થાય છે. એ કેપિટલ લેટર છે એ બિંદુ દર્શાવે છે. અહીંયા એ છે કેપિટલ લેટર છે તો આને શું દર્શાવે? બિંદુ એ, બિંદુ બી. એટલે કોઈ પણ એબીસીડી લઈ આપણે કેપિટલ લેટર લેવાનું છે તો બિંદુ દર્શાવી શકાય. બિંદુ એક્સ, બિંદુ વાય, કોઈ પણ લેટર લઈ શકાય. તો બિંદુ દર્શાવવા માટે કેપિટલ લેટરનો ઉપયોગ થાય છે. બિંદુ એક હતું ઘણા બધા બિંદુઓ મળે તો આપણને આની ભૂમિતિમાં અલગ અલગ વ્યાખ્યાઓ મળશે બિંદુને આધારે. તો પાયાનો એકમ શું છે? બિંદુ. કેમ કે બિંદુ ઉપર આખું ભૂમિતિ ટકેલું છે. તો બિંદુ કોને કહેવાય? તો બિંદુની કોઈ વ્યાખ્યા નથી એટલે બિંદુ અવ્યાખ્યાયિત પદ છે. બિંદુને લંબાઈ પહોળાઈ કે જાડાઈ હોતી નથી અને બિંદુ માત્ર સ્થાન દર્શાવે છે. અને બિંદુને દર્શાવવા ખાસ ધ્યાન રાખવાનું હંમેશા કેપિટલ લેટરનો ઉપયોગ કરવાનો રહેશે. તો આ બિંદુ છે એને આપણે સ્મોલ એ દર્શાવી શકાય નહીં તો આ બિંદુ છે નહીં, એને ખાલી ટપકું જ ગણવાનું. કેમ કે બિંદુ દર્શાવવા માટે કેપિટલ લેટરનો ઉપયોગ થાય છે, હંમેશા યાદ રાખવાનું છે. જ્યાં સુધી ભૂમિતિ ભણશો ત્યાં સુધી બિંદુ આવશે અને બિંદુ દર્શાવવા કેપિટલ લેટરનો જ ઉપયોગ કરવાનો રહેશે. તો બિંદુ આધારિત આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ તો રેખા. તો રેખા કોને કહેવાય? આપણે પહેલા સમજી પછી એની પર વ્યાખ્યા લઈ. એક સીધી લીટીમાં એક સીધી લીટીમાં અસંખ્ય બિંદુઓ આવેલા હોય. બિંદુઓ કઈ રીતે લેવાના છે? એક સીધી લીટીમાં કેટલા બિંદુઓ લેવાના છે? તો અસંખ્ય બિંદુઓ. અને જોડવાથી અસંખ્ય બિંદુ છે એટલે બંને સાઈડ અનંત સુધી જશે. તો આ બિંદુને જોડવાથી જે આકૃતિ મળે એને શું કહેવાય? રેખા કહેવાય છે. તો સીધી લીટીમાં આવેલા અસંખ્ય બિંદુઓને જોડવાથી રેખા મળે છે. તો આપણે બિંદુ એ, બિંદુ બી, બિંદુ સી, ઘણા બધા બિંદુઓ હતા કે બધા બિંદુને દર્શાવવા શક્ય નથી. તો બધા બિંદુઓને જોડવાથી જે આકૃતિ મળી એ આકૃતિને શું કહેવાય? રેખા. આકૃતિ છે એને રેખા કહેવાય. અને રેખાની અંદર બધા શું આવેલા છે? બિંદુ આવેલા છે. તો અંદર જે બિંદુ છે એને આપણે કેપિટલ લેટર વડે દર્શાવી શકાય. ધારો કે ભાઈ એક્ઝામ્પલ તરીકે 4 બિંદુ લીધા છે, બિંદુ એ, બિંદુ બી, બિંદુ સી અને બિંદુ ડી. તો આ રેખા છે એને આપણે અલગ અલગ રીતે લખી શકાય. રેખા લખવા માટેની કોઈ પણ રેખાનું નામ દર્શાવશે તેના માટેની નિશાની છે જે આપણે મોટી રેખા છે તો એ બંને સાઈડ તીર વાળી નાની રેખા એનો સિમ્બોલ તેનો સંકેત છે. હવે તીર શા માટે દર્શાવવામાં આવે છે? તો આ તીર દર્શાવવાનો મતલબ એ થાય કે આ બિંદુ આ રેખા છે જે અનંત સુધી આગળ જાય છે. જે સાઈડ તીર હોય એ બાજુ અનંત સુધી આગળ જશે. આ એ બિંદુની ડાબી બાજુએ તીર છે તો એ બિંદુની ડાબી બાજુ અનંત સુધી જાય છે. અને ડી બિંદુની જમણી બાજુએ તીર છે તો ડી ની જમણી બાજુએ અનંત સુધી રેખા પ્રસરેલી છે. તો આ રેખા છે એને દર્શાવવાનો સંકેત છે. હવે આ રેખા એ આપેલી છે તેને કઈ રીતે લખી શકાય? તો આપણે 4 બિંદુ છે તો અલગ અલગ 12 રીતે રેખા લખી શકાય. તો પહેલા રેખા AB, પછી આ જ રેખાને જો ઉલટાવી તો રેખા BA,
કેમ કે એ થી બી તરફ જાય છે આપણે તો એ બી રેખા શું મળશે આ રેખા મળશે એ બી નામ આવ્યું અને બી એ રેખા આવ્યું તો નામ અહીંથી આ બાજુ આવ્યું અને આ બાજુ અનંત સુધી જશે તો રેખા તો છે એ જ રહેવાની છે આ રીતે બીસી રેખા સીડી રેખા ડીએ રેખા એ ઘણી બધી અલગ અલગ રીતે દર્શાવી શકાય જો રેખા પર માત્ર બે જ બિંદુ આપેલા હોય આપણે તો રેખા આપેલી છે જેના ઉપર P અને Q આ બે બિંદુ આપેલા છે તો આને આપણે લખી શકાય રેખા PQ અને ઉપર રેખાની નિશાની અથવા તો Q P અને રેખાની નિશાની અથવા તો હજી આપણે રેખા PQ જો નિશાની ન કરીએ તો આપણે શબ્દોમાં પણ લખી શકાય અથવા તો રેખા QP આ તો PQ રેખા છે ને આ ચાર રીતે અલગ અલગ લખી શકાય બે રીતો સેમ જ છે આમાં આપણે શું કર્યું રેખાની નિશાની કરી અને જો નિશાની ન કરીએ તો આગળ રેખા શબ્દમાં પણ લખી શકાય તો રેખા એ શું છે તે સીધી લીટીમાં આવેલા અસંખ્ય બિંદુઓને જોડવાથી રેખા મળે છે તો રેખાનો સંકેત છે અને રેખાને અલગ અલગ રીતે દર્શાવી શકાય હવે આપણે એક બિંદુ છે એમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે એની આકૃતિ દોરી સમજીએ આપણે બિંદુ P લીધું છે હવે બિંદુ P છે એનાથી કેટલી રેખા પસાર થઈ શકે આપણે શોધીએ તો ચલો મેં રેખા લીધી આ રેખા છે P બિંદુમાંથી પસાર થાય છે કેમ કે P બિંદુ હતી એમાંથી રેખા પસાર થાય છે હવે રેખાને આપણે બે રીતે નામ આપી શકાય એક તો આપણે રેખાની અંદર કોઈ પણ બિંદુઓ દર્શાવી A બિંદુ અને B બિંદુ તો આ રેખા AB થઈ પણ જો આપણે બિંદુઓ ના દર્શાવવા હોય અને આખી રેખાનું નામ આપવું હોય તો રેખાનું નામ આપી શકાય રેખા L પણ નિયમ એ છે કે જો આખી રેખાનું નામ આપો તો તમારે સ્મોલ લેટરમાં નામ આપવાનું રહેશે આપણે આગળ જોઈએ તો બિંદુ હંમેશા કયા લેટરમાં હોય કેપિટલ લેટરમાં તો આપણે બિંદુ દર્શાવો છે તો કેપિટલ લેટરનો ઉપયોગ કર્યો પણ જો બિંદુ ન દર્શાવવા હોય અને આખી રેખા દર્શાવી હોય તો એને સ્મોલ લેટરમાં દર્શાવી શકાય અહીંયા L આપવું ફરજિયાત નથી A B C D X અને કોઈ પણ નામ આપી શકાય આ તો P બિંદુમાંથી એક રેખા પસાર થઈ હવે આપણે બીજી રેખા જોઈએ આ રેખાનું નામ આપ્યું આપણે M કેમ કે આખી રેખાનું નામ આપ્યું તો સ્મોલ લેટર વડે દર્શાવી શકાય તો રેખા M તો હવે M રેખા છે એ પણ P બિંદુમાંથી પસાર થાય છે હજી કોઈ બીજી રેખા લઈએ આ રેખા લીધી N તો N રેખા છે એ પણ P બિંદુમાંથી પસાર થાય છે હવે રેખા લીધી X હવે X રેખા છે એ પણ P બિંદુમાંથી પસાર થાય છે તો હવે P બિંદુમાંથી પસાર થઈ આપણે અસંખ્ય રેખાઓ દોરી શકીએ કેમ કે હજી જગ્યા છે મારે દોરીએ તો હજી અહીંથી રેખા દોરી શકું તો આવી અસંખ્ય રેખાઓ એક બિંદુમાંથી પસાર થઈ શકે કેમ કે P બિંદુમાંથી આપણે કેટલી રેખા પસાર થાય છે એ શોધવું છે તો P બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે એટલે એવું કહી શકીએ કોઈ પણ એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે હવે નેક્સ્ટ જોઈએ તો રેખાથી નાનો એટલે કે રેખાનો એક ભાગ રેખાખંડ વિશે માહિતી મેળવીએ આપણે જોઈએ તો P બિંદુ એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે તો રેખા પછી આવશે રેખાખંડ રેખાખંડને શબ્દને આપણે છૂટો પાડીશું રેખા અને ખંડ ખંડ એટલે શું થાય એક ભાગ તો રેખાખંડ શું છે કે રેખાનો એક ભાગ છે હવે રેખા તો અનંત સુધી વિસ્તરેલી નથી તો રેખાને માપી શકાય નહીં પણ રેખાખંડ શું છે રેખાનો એક ભાગ છે એક એનો ટુકડો છે તો ટુકડાની લંબાઈ આપણે માપી
શકીએ. તો રેખાને આપણે માપી શકતા નથી પણ રેખાખંડને આપણે માપી શકીએ છીએ. ચલો રેખાખંડ શું છે તો આપણે પહેલા કોઈ રેખા દોરી. ચલો મેં રેખા એલ દોરી. આખી રેખાનું નામ લખો સ્મોલ લેટરમાં આવશે. એના પર કોઈ પણ બે બિંદુ લીધા, એ બિંદુ અને બી બિંદુ. બિંદુ હંમેશા કેપિટલ લેટરમાં લખવાનું ખાસ ધ્યાન રાખવાનું. હવે એ થી બી નું જે અંતર છે, એ થી બી નું અંતર એટલે એ થી બી જેટલો જે ટુકડો છે એને શું કહેવાય? રેખાખંડ. તો રેખાખંડની વ્યાખ્યા જોઈએ તો રેખા પર આવેલા બે બિંદુઓ વચ્ચેના અંતરને રેખાખંડ કહે છે. તો રેખા એ ઉપર આવેલા એ અને બી બે બિંદુ છે. આ બે બિંદુ વચ્ચેનું અંતર જેટલું આપણને મળે એને શું કહેવાય? રેખાખંડ. હવે આપણે રેખાથી અલગ કરી નાખીએ રેખાખંડ તો આપણે દોરી શકીએ એ અને બી. તો એ બી શું છે? રેખાખંડ છે. આપણે જે રેખા એલ હતી એનો એક ભાગ છે એ બી રેખા. તો એ બી એ અને બી બે બિંદુ છે એના વચ્ચેનું અંતર એટલે એ બી રેખાખંડ. તો રેખા એલ નો એક ભાગ એ બી રેખાખંડ છે. હવે એ બી રેખાખંડ છે તો રેખાખંડ દર્શાવવા માટેનો સંકેત શું થશે? જેમ આપણે રેખા દર્શાવવા માટે શું કર્યું હતું? નાની રેખા દર્શાવી તો રેખાખંડ દર્શાવવા માટેનો સંકેત છે સીધી લાઈન. અને રેખાખંડ કહેવાય. હવે રેખાખંડનું આપણે એ બી રેખાખંડ છે એની શરૂઆત ક્યાં થાય છે? એ બિંદુ. અને પૂરો ક્યાં થાય છે? બી બિંદુ. તો એ બિંદુ અને બી બિંદુ છેડાના હોય છે કેમ કે બંને છેડા પર આવેલા છે. તો એ બિંદુ અને બી બિંદુને એ બી રેખાખંડના અંત્ય બિંદુઓ કહે છે. અંત્ય બિંદુ એટલે શું થાય? અંત્ય એટલે કે છેડે આવેલા અને બિંદુ તો આપણને આપેલા છે. તો અંત્ય બિંદુ કોને કહેવાય? તો જે છેડે આવેલા બિંદુઓને અંત્ય બિંદુ કહે છે. તો રેખાખંડને બે અંત્ય બિંદુ હોય છે. હવે આપણે રેખા જોઈશું તો રેખામાં તો રેખાની શરૂઆત ક્યાં થાય છે અને પૂરી ક્યાં થાય છે એનો ખબર આપણને હતી નહીં. તો રેખાને એક પણ અંત્ય બિંદુ હોતા નથી. હવે રેખાખંડ શરૂ ક્યાં થાય છે? એ પાસે, એ થી, અને પૂરો ક્યાં થાય છે? બી પાસે. તો એ અને બી એ રેખાખંડના શું થશે? અંત્ય બિંદુ. તો રેખાખંડની સંકેત છે રેખાખંડની નિશાની અને રેખાખંડને બે અંત્ય બિંદુ હોય છે. હવે બે અંત્ય બિંદુ શા માટે હોય છે? તો રેખાખંડની શરૂઆત ક્યાં થાય છે અને પૂરો ક્યાં થાય છે આપણને ખ્યાલ છે એટલે રેખાખંડને બે અંત્ય બિંદુ હોય છે. હવે રેખાખંડની લંબાઈ તો આપણે સ્કેલ લઈએ તો સ્કેલની મદદથી એ થી બી સુધીનું અંતર માપી શકીએ છીએ. એટલે કે રેખાખંડની લંબાઈ માપી શકાય છે. રેખાખંડની લંબાઈ માપી શકાય છે. એ થી બી નું અંતર માપે એટલે રેખાખંડની લંબાઈ માપી શકાય છે. હવે રેખાખંડ AB છે એને લખી કઈ રીતે શકાય? તો બે રીતે. AB ઉપર રેખાખંડની નિશાની અથવા તો BA ઉપર રેખાખંડની નિશાની. કેમ કે A થી B નું જેટલું માપ છે એટલું જ માપ શું થશે? B થી A નું. તો AB રેખાખંડ અથવા તો BA રેખાખંડ. અને શબ્દમાં લખવું હોય તો લખી શકાય રેખાખંડ AB અથવા તો રેખાખંડ BA. તો આપણે AB રેખાખંડ છે એને ચાર રીતે લખી શકીએ અલગ અલગ રીતે. AB રેખાખંડ, BA રેખાખંડ અથવા રેખાખંડ AB અને રેખાખંડ BA. તો રેખાખંડમાં આપણે શું જોયું? તો રેખાખંડ કોને કહેવાય? તો એક રેખા પર આવેલા બે બિંદુઓને જોડવાથી જે માપ મળે છે માપને શું કહેવાય? રેખાખંડ. હવે રેખાખંડને સંકેતમાં કઈ રીતે લખી શકાય? તો રેખાખંડની નિશાની. રેખાખંડને બે અંત્ય બિંદુ હોય છે અને રેખાખંડની લંબાઈ માપી શકાય છે. નેક્સ્ટ જોઈએ તો રેખાખંડ એ શું હતો? કે નિશ્ચિત ભાગ હતો. રેખાખંડ નિશ્ચિત ભાગ હતો કે બે પોઈન્ટ વચ્ચેનું અંતર. તો રેખાખંડ
એ પણ વધારાના સાઈડનો આપણે એ બિંદુ ફિક્સ રાખી અને આ બાજુનો બધો ભાગ લઈ લઈએ રેખાનો તેને શું કહેવાય કિરણ કહેવાય. તો આપણે કિરણ વિશે માહિતી મેળવીએ. તો રેખા દોરી, રેખાખંડ દોરી, કિરણ દોરી તેમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે તો બિંદુ છે. કે બિંદુ એ શું છે આપણા ભૂમિતિના પાયાનો એકમ છે. નેક્સ્ટ આવશે કિરણ. કિરણ કોને કહેવાય તો કિરણ શું છે રેખાનો એક ભાગ છે. કોઈ રેખા દોરીએ એના પર બે બિંદુ લીધા A અને B. હવે રેખા પર કોઈ બિંદુ લીધા A અને B તો રેખાનો કોઈ એક નિશ્ચિત બિંદુથી એક તરફના અનંત સુધીના ભાગને કિરણ કહે છે. રેખા પરનો કોઈ નિશ્ચિત બિંદુ આપણે રેખા પરનો નિશ્ચિત બિંદુ કયો લીધું A બિંદુ લીધું. હવે A થી કોઈ એક તરફનો તો A થી આપણે કઈ તરફ લીધું જમણી તરફ એટલે કે A થી B તરફનું શું લીધું અનંત સુધીનો ભાગ. તો આ જે ભાગ છે એને શું કહેવાય કિરણ. તો આ ભાગને આપણે અલગ કરી દર્શાવીએ. આપણે શરૂઆત ક્યાં થઈ કિરણની A બિંદુથી એના ઉપર અસંખ્ય બીજા બિંદુઓ પણ આવેલા છે. તો આને શું કહેવાય કિરણ AB. હવે આપણે જેમ રેખામાં કે રેખાખંડમાં નામ ઉલટાવી લખી શકતા હતા એમ કિરણમાં લખી શકાશે નહીં. તો કિરણની નિશાની શું છે સંકેત શું છે તો કિરણની નિશાની પોતે તેનો સંકેત થશે. કિરણની નિશાની છે શું છે એનો સંકેત. હવે કિરણ AB. હવે કિરણનું જ્યારે આપણે નામ દર્શાવીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું નામ શરૂઆત ક્યાંથી કરવાની તો જે કિરણનું અંત્ય બિંદુ છે. હવે કિરણ છે તો કિરણનું અંત્ય બિંદુ અથવા તો ઉગમ બિંદુ અથવા તો ઉદ્ગમ બિંદુ તરીકે ઓળખાય છે. કેમ કે આ બિંદુ A થી કિરણની શરૂઆત થાય છે અને B તરફ અનંત સુધી જાય છે. તો આપણે જ્યાંથી શરૂઆત થાય છે અહીંયા પહેલો A થી શરૂઆત થાય છે ક્યાં સુધી જાય છે B સુધી અને નિશાની આવશે કિરણની. તો AB કિરણ અથવા તો કિરણ AB. AB કિરણ આપણે કઈ રીતે લખી શકાય તો જ્યાંથી કિરણની શરૂઆત થાય છે તો A બિંદુથી કિરણની શરૂઆત થાય છે અને કઈ બાજુ અનંત સુધી જાય છે B બાજુથી. તો AB કિરણ એટલે કિરણ AB તરીકે પણ લખી શકાય. હવે જો આપણે BA કિરણ લખી ધારો કે મેં શું લખ્યું છે AB કિરણની જગ્યાએ BA કિરણ. તો BA કિરણનો મતલબ શું થશે તો જે કિરણ છે એની શરૂઆત ક્યાં થાય છે B પાસે શરૂઆત થશે B પાસે અને અનંત કઈ બાજુ જાય છે A પાસે. આપણે જો આ કિરણ લીધું હોત અહીંથી આ બાજુ સાઈડ તો એ કિરણ શું થશે BA કિરણ. કે જે કિરણ BA નો મતલબ શું થશે B થી શરૂઆત થશે અને A બાજુ અનંત સુધી જશે તો કિરણ થશે BA. તો કિરણનો સંકેત અને કિરણને કઈ રીતે લખી શકાય. નેક્સ્ટ છે કિરણનો ઉદ્ગમ બિંદુ. તો કિરણને ઉદ્ગમ બિંદુ અથવા તો ઉદ્ભવ બિંદુ. હવે ઉદ્ગમ બિંદુ અથવા તો ઉદ્ભવ બિંદુ કેટલા હોય છે એક ઉદ્ગમ બિંદુ અથવા ઉદ્ભવ બિંદુ હોય છે. હવે ઉદ્ગમ બિંદુ અથવા ઉદ્ભવ બિંદુ કોને કહેવાય તો જ્યાં કિરણની શરૂઆત થાય છે તે બિંદુને શું કહેવાય ઉદ્ગમ બિંદુ અથવા ઉદ્ભવ બિંદુ. આપણે જોઈએ તો સૂર્ય છે એમાંથી પ્રકાશ આવે છે. તો સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે એ કિરણનું એક ઉદાહરણ છે. કેમ કે આ જે સૂર્ય છે શું થશે આ જે પ્રકાશ આવે છે એનું ઉદ્ભવ બિંદુ થશે એટલે કે જ્યાંથી પ્રકાશની શરૂઆત થાય છે.
તો કિરણ સોરી સૂર્ય શું થશે કિરણનું ઉદ્ભવ બિંદુ અને આ કિરણ ક્યાં સુધી લંબાશે તો પૃથ્વી સુધી અથવા તો બીજા ગ્રહ સુધી લંબાશે કે જ્યાં સુધી સામે કોઈ વસ્તુ ન આવે ત્યાં સુધી આ કિરણ લંબાશે એટલે કે અનંત સુધી જશે તો જે સૂર્ય પ્રકાશ છે એ કિરણનું એક ઉદાહરણ છે એ રીતે આપણે લેમ્પ જોઈએ તો લેમ્પમાં માંથી પ્રકાશ ક્યાં આવશે લેમ્પ પર સાથે આવશે તો ઉદ્ભવ બિંદુ કયું થશે લેમ્પ અને પ્રકાશ ક્યાં સુધી જશે તો એ જેટલી કેપેસિટી હોય ત્યાં સુધી અનંત સુધી એ જશે તો કિરણનું એક્ઝામ્પલ કયું થશે મેઇન એક્ઝામ્પલ આપણે જોઈએ તો મુખ્ય એક્ઝામ્પલ સૂર્યનો પ્રકાશ છે કે સૂર્યમાંથી જે આપણને પ્રકાશ મળે છે એનું ઉદ્ભવ બિંદુ સૂર્ય છે અને પ્રકાશ અનંત સુધી જશે તો કિરણને એક ઉદ્ભવ બિંદુ અથવા તો ઉદ્ગમ બિંદુ હોય છે અને કિરણ શું છે રેખાનો એક ભાગ છે જે એક તરફ અનંત સુધી વિસ્તરેલો હોય છે કોઈ એક બિંદુથી કોઈ એક તરફ અનંત સુધી વિસ્તરેલા રેખાના ભાગને કિરણ કહે છે નેક્સ્ટ જોઈએ તો સમતલ સમતલ કોને કહેવાય તો સમતલ એ એવો નિશ્ચિત ભાગ છે જેમાં આપણે આકૃતિ દોરીએ છીએ તો અત્યારે હું આકૃતિ બોર્ડમાં દોરું છું તો બોર્ડ એ શું થશે મારો સમતલ થશે કેમ કે આકૃતિ બોર્ડની બાજુ હું દોરતી નથી તો જે જગ્યાએ આપણે આકૃતિ દોરતા હોય એ નિશ્ચિત ભાગને શું કહેવાય સમતલ કહે છે તમે તમારી બુકને પેજમાં જે આકૃતિ દોરો છો પેજમાં તે પેજ તમારા માટે શું થશે સમતલ કેમ કે પેજમાં દોરતા દોરતા આપણે બાજુ આકૃતિ દોરવાના નથી તો પેજ એ શું થશે સમતલ અથવા તો જો હું એક બોક્સ બનાવી નાખું અને જો આ બોક્સની અંદર જ આકૃતિ દોરતી હોય તો આ બોક્સ એ શું થશે મારી આકૃતિ માટેનું સમતલ થશે તો સમતલ એવો નિશ્ચિત ભાગ છે જે આપણે આકૃતિ દોરીએ છીએ અત્યારે બોર્ડમાં હું લખું છું તો બોર્ડ એ મારા માટે શું થશે સમતલ હવે બોર્ડની જે ચારે બાજુ છે એ બાજુ રેખાખંડથી બનેલી છે કે બાજુઓનું માપ માપી શકાય એટલે ચારે બાજુઓ છે એને શું થશે રેખાખંડ ચલો તો સમતલ છે તો સમતલ ઉપરથી આપણે જોઈએ સમાંતર રેખા અને છેદતી રેખાઓ તો પહેલા જોઈએ છેદતી રેખાઓ છેદતી રેખાઓ એટલે શું થાય છેદતી રેખાઓ એટલે કે ભેગી મળતી રેખાઓ તો કોઈ એક બિંદુએ આપણે રેખા દોરી આ રેખા દોરી એ કે આખી રેખાનું નામ છે સ્મોલ લેટરમાં પછી આખી રેખાનું નામ કેપિટલ લેટરમાં આપી શકીએ નહીં જો હોય તો કેપિટલ લેટરમાં દર્શાવવાના રહેશે પછી બીજી રેખા દોરી રેખા એમ તો રેખા એ અને રેખા એક બિંદુએ ભેગી મળે છે એટલે કે ભેગી થાય છે તો આ બે રેખાઓને શું કહેવાય છેદતી રેખાઓ અને આ બંને રેખા એક જ સમતલમાં આવેલી છે તો છેદતી રેખાઓ આપણે કહી શકીએ કે એક જ સમતલમાં આવેલી બે રેખાઓ કોઈ એક બિંદુએ ભેગી થતી હોય તો બંને રેખાઓને છેદતી રેખાઓ કહે છે તો છેદતી રેખાઓ કોને કહેવાય તો એક જ સમતલમાં આવેલી બે કે તેથી વધુ પછી આપણે ત્રીજી રેખા પણ અહીંયા દોરી શકીએ રેખા એમ આ રીતે દોરીશું રેખા એક આ બધી રેખા છે કોઈ એક બિંદુએ ભેગી થાય છે તો બે કે તેથી વધુ રેખાઓ હોય અને બંને સરળ શું છે તો બધી રેખાઓ એક જ સમતલમાં આવેલી હોય તો એક જ સમતલમાં આવેલી બે કે તેથી વધુ રેખાઓ કોઈ એક બિંદુએ ભેગી થતી હોય તો આપેલી રેખાઓને છેદતી રેખાઓ કહે છે ફરીથી જોઈએ તો એક જ સમતલ તો સમતલ એક હોવું જોઈએ કેમ કે આપણે નિશ્ચિત વાત છે જો હું એક આખી રેખા બોર્ડમાં દોરું અને એક રેખા બાજુ જે દીવાલમાં દોરું તો બંને રેખાઓ ભેગી થશે નહીં તો એક જ સમતલમાં આવેલી રેખાઓ એકબીજાને ભેગી થતી હોય તો એવી રેખાઓને શું કહેવાય છેદતી રેખાઓ છેદતી રેખા બે હોય છે તે ભેગું થવું તો આ બધી આ બંને રેખા છે રેખા એમ અને કોઈને કોઈ જગ્યાએ ભેગી થાય છે તો આ રેખાઓને શું કહેવાય છેદતી રેખાઓ તો પછી જોઈએ સમાંતર રેખાઓ સમાંતર રેખાઓ તો સમાંતર રેખાઓ કોની કહેવાય
તો એક જ સમતલમાં આવેલી બે રેખાઓ છેદતી ન હોય તેવી રેખાને શું કહેવાય? સમાંતર રેખાઓ. તો જોઈએ તો છેદતી રેખા શું થતું હતું કે એક છે જે ભેગી થતી હતી. હવે આપણે એવી રેખા જોઈએ છે જે ક્યાંય ભેગી થતી નથી. તો એવી રેખાને શું કહેવાય? સમાંતર રેખાઓ. ચલો રેખા છે એમ. मैं બીજી રેખા દોરું છું. એમ. તો રેખા એમ અને રેખા એન છે એને આપણે અનંત સુધી લંબાવીએ તો એ બંને રેખા ભેગી થશે નહીં. કેમ કે આ રેખાને આપણે અનંત સુધી લંબાવીએ તો સીધી અને એન છે એને અનંત સુધી લંબાવીએ તો આ રેખા પણ સીધી જશે. તો આ બંને રેખાઓને આપણે ઉપરની સાઈડ કે નીચેની તરફ અનંત સુધી લંબાવીએ તો રેખા ક્યાંય છેદશે નહીં. તો આવી રેખાઓને શું કહેવાય? સમાંતર રેખાઓ. તો શબ્દ ઇમ્પોર્ટન્ટ શબ્દ કયો છે? તો રેખાઓ એક જ સમતલમાં આવેલી હોવી જોઈએ. તો સમાંતર રેખાની વ્યાખ્યા કઈ રીતે લખી શકાય? તો એક જ સમતલમાં આવેલી બે કે તેથી વધુ રેખાઓ છેદતી ન હોય તેવી રેખાઓને સમાંતર રેખા કહી શકાય અથવા તો સમાંતર રેખા કહે છે. હવે આપણે બે રેખા લીધી છે, આપણે ત્રીજી રેખા લઈએ. રેખા આપણે એ લીધી. તો રેખા એ અને રેખા એલ એ સમાંતર રેખાઓ છે. કેમ કે આ રેખાઓ એકબીજાને પરસ્પર છેદતી નથી. તો સમાંતર રેખાઓ કોને કહેવાય? તો એક જ સમતલમાં આવેલી બે કે તેથી વધુ રેખાઓ પરસ્પર છેદતી ન હોય તો તેવી રેખાઓને સમાંતર રેખાઓ કહે છે. લખી શકાય રેખા એલ રેખા એમ અને રેખા એન સમાંતર રેખાઓ છે. અને જો આવું ન લખવું હોય તો સમાંતર રેખાઓ માટેનો સંકેત છે. બે ક્રોસમાં રેખા કરી સમાંતર રેખા દર્શાવવા માટેનો સંકેત છે. તો આના અથવામાં આજે આપણે આવડી મોટી લાઈન લઈ છે એના અથવામાં આપણે લખી શકીએ રેખા એ પછી સમાંતરની નિશાની રેખા એમ પછી સમાંતરની નિશાની અને રેખા એન. તો રેખા એલ રેખા એમ અને રેખા એન ત્રણેય રેખાઓ કઈ છે? સમાંતર. જો આપણે રેખા એલ શા માટે લેવું આખું નામ? કેમ કે આખી રેખા દર્શાવે છે એટલા માટે. જો એ અને બી દર્શાવતા હોય તો આપણે એ બી રેખા લખી શકીએ. પરંતુ જો આખી રેખાનું નામ આપણે એક જ લેટરમાં આપ્યું હોય તો હંમેશા આ રીતે લખવાનું રહેશે. આને આપણે આમ એલ ઉપર રેખાની નિશાની કરીને દર્શાવી શકતા નથી. એટલે કે પૂરી રેખાનું નામ છે. જો આ નિશાની કરી દર્શાવવું હોય તો બે બિંદુ હોવા ફરજિયાત. પણ તો આપણે રેખાનું નામ આપ્યું છે એમાં કોઈ બિંદુ દર્શાવેલા નથી. તો આપણે રેખા એલ રેખા એમ અને રેખા એન સમાંતર રેખાઓ છે. તો આપણે જે વ્યવહારમાં ઉદાહરણ જોઈએ તો સમાંતર રેખાનું ઉદાહરણ કેવું છે? તો જે રેલવેના ટ્રેક છે એટલે કે રેલવેના પાટા છે એ સમાંતર રેખાનું ઉદાહરણ છે. આપણે રેલવેના પાટા ક્યારેય ભેગા થતા નથી. આ બે રેલવેના ટ્રેક આપણે લઈએ તો બે રેલવેના શું છે? પાટા છે જે ક્યારે ભેગા ન થતા હોય બંને ઊભા પાટા શું થશે? એકબીજાને સમાંતર. એ જ રીતે જો આપણે આડા પાટા લઈએ આ બધા આડા પાટા દોરાય બધા શું થશે? એકબીજાના સમાંતર. પણ જો રેલવેનો એક આડો પાટો ને ઊભો એટલે કે આપણે એક આમ ઊભું લેશું અને આડું લેશું તો એકબીજાને છેદે જે ભેગા પડે છે તો એ બંને છેદતી રેખાઓ થશે. ખાસ ધ્યાન રાખજો રેલવેના બંને ઊભા પાટા તો સમાંતર થશે. રેલવેના બંને આડા પાટા તો સમાંતર થશે. પરંતુ રેલવેનો એક ઊભો પાટો અને એક આડો પાટો તો બંને છેદતી રેખાઓ થશે. અને છેદતે ક્યાં? તો 90 અંશના ખૂણે. 90 અંશના ખૂણે જે બે રેખાઓ છેદતી હોય એને લંબ રેખાઓ કહેવાય. કે આપણે આગળના ચેપ્ટરમાં આવશે ત્યારે વધુ માહિતી મેળવીશું. અત્યારે ધ્યાન રાખવાનું છે કે છેદતી રેખા કોને કહેવાય અને સમાંતર રેખા કોને
કહેવાય. તો રેલવેના બંને ઊભા પાટા અથવા રેલવેના બંને આડા પાટા એ શું થશે? સમાંતર રેખા. અને રેલવેનો એક ઊભો પાટો અને આડો પાટો તો શું થશે? છેદતી રેખા. સમાંતર રેખા દર્શાવવા માટેનો સંકેત છે ઊભા બે લીટા. તો આજે આપણે શું જોયું? તો ભૂમિતિના પાયાનો એકમ એટલે કે બિંદુથી ચર્ચાની શરૂઆત થઈ. તો બિંદુ કોને કહેવાય? તો બિંદુ એની કોઈ વ્યાખ્યા નથી, પણ એક ટપકાને કોઈ સ્થાન સ્વરૂપે દર્શાવી જેને બિંદુ દર્શાવવામાં આવે છે. બિંદુની લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી, એટલે બિંદુ માત્ર સ્થાન દર્શાવવામાં ઉપયોગી છે. પછી આપણે રેખાખંડ, રેખા, કિરણ, છેદતી રેખા અને સમાંતર રેખાઓ વિશે માહિતી મેળવી. આપણે બેઝિક માહિતી મેળવી. હવે ભૂમિતિના પાયા વિશે વધુ માહિતી એટલે કે આના આધારિત આપણે જે દાખલા અને જે નાની નાની ટૂંકો સાદો ઉપયોગ છે સિમ્પલ ટર્મ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.